આપણે બધા જાણીએ છીએ કે સૌપ્રથમ વહી કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ મોકલી હતી તે એ કુરાન હતી અને એ કુરાનનો ખરેખર અર્થ વાંચવું, સંશોધન કરવું, વધુ જ્ઞાન પ્રાપ્ત કરવું તેવો થાય છે. અને આપણા પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પ્રથમ વહી દ્વારા એ જણાવવાનો હેતુ હતો કે અલ્લાહ તેમને સીધું જ જ્ઞાન આપશે. એ કુરાન બિસ્મિ રબ્બિક, અલ્લાહ તરફથી સીધું જ વાંચો અથવા જ્ઞાન પ્રાપ્ત કરો. અને આ જ શ્રેણીમાં અલ્લાહે એ કુરાન કહ્યું. તમે જુઓ, એ કુરાન 2 વખત આવ્યું છે. એ કુરાન બિસ્મિ રબ્બિક અને થોડી આયતો પછી એ કુરાન વરબ્બુકલ અકરમ. અને કેટલાક આલિમોએ કહ્યું છે કે પુનરાવર્તનનો હેતુ એ છે કે પ્રથમ એ કુરાન ઇસ્લામિક વિજ્ઞાન માટેના સંદર્ભ માટે છે. શા માટે? કારણ કે તે અલ્લાહ તરફથી મળેલ જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. એ કુરાન બિસ્મિ રબ્બિક અને બીજું ઇકરા આપણે જે બિન સાંપ્રદાયિક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેના સંદર્ભમાં છે. શા માટે? કારણ કે ત્યારબાદ અલ્લાહ કહે છે એ કુરાન વરબ્બુકલ અકરમ અલ્લઝી અલ્લમ બિલ કલમ, એ કે જે કલમ દ્વારા લખાય છે. અને પેન દ્વારા લખાયેલું આપણે શું વાંચીએ છીએ? આપણે મનુષ્યના જ્ઞાનને વાંચીએ છીએ. જે તેઓ જાણે છે આપણે તે વાંચીએ છીએ. જ્ઞાનકોશ, સંશોધનના પેપર્સ, તમામ બિન સાંપ્રદાયિક વિજ્ઞાન આ બધું એ છે જે પેન દ્વારા લખાયું છે. તેથી જ અલ્લાહ આપણને શીખવાનું કહે છે સૌપ્રથમ ધર્મ જ્ઞાન અને ત્યારબાદ દુનિયાનું જ્ઞાન. તેથી આમાં શંકાને કોઈ સ્થાન નથી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જ્ઞાન અને વિચારો, બુદ્ધિ અને ચિંતનની પ્રશંસા કરી છે. અને ઇનકાર ન કરી શકાય કે આપણા ઇસ્લામી ઇતિહાસમાં આપણી સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે કે જે અગાઉના ધર્મો અને અન્ય સંસ્કૃતિઓથી અલગ, ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને છે. પશ્ચિમી સંસ્કૃતિને જુઓ, જ્યારે તે ધાર્મિક હતી તે અંધકાર યુગમાં હતી, મધ્યકાલીન યુગમાં હતી. જ્યારે તેણે ધર્મમાંથી છુટકારો મેળવ્યો, જ્યારે તેણે સુધારણા દ્વારા ચર્ચના તમામ બંધનોને તોડી નાખ્યા, ત્યારે જ તે વૈજ્ઞાનિક ઢબે આગળ વધી શકી. અને પછી સુધારા બાદ પુનરુજ્જીવનનું અસ્તિત્વ થયો. આપણે મુસ્લિમ સમુદાય અને ઇસ્લામી સંસ્કૃતિ તરીકે માનવજાતના ઇતિહાસમાં માત્ર એક જ એવો સમૂહ છીએ કે જ્યારે આપણે ધાર્મિકતાની ટોચ પર પહોંચીએ છીએ. આપણી પાસે ધર્મ છે તો આપણી પાસે વિજ્ઞાન પણ છે, આપણી પાસે દીન છે તો આપણી પાસે દુનિયા પણ છે. એક બાજુ આપણે ધાર્મિક લખાણોની સમજ ધરાવીએ છીએ તો બીજી બાજુ આપણે રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ઔષધિ અને ખગોળશાસ્ત્રને પણ પ્રોત્સાહન આપ્યું. અને એવું ઘણું બધું કે જેનાથી તમે વાકેફ છો. ઈસવીસનની 8મી, 9મી, 10મી, 11મી સદીમાં આપણા ઇસ્લામી ખલીફાઓએ દુનિયાને મહાન વૈજ્ઞાનિકો આપ્યા. માનવ શરીરના અંગો અને માનવ હાડપિંજરનું જ્ઞાન આપનાર સૌપ્રથમ આપણે જ તો હતા. મોટાભાગના તારાઓને નામ આપનારા સૌપ્રથમ આપણે જ તો હતા. અને આજે પણ જ્યારે તમે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરશો તો મોટાભાગના નામો તમને અરબીમાં જોવા મળશે. બીજગણિતના વિજ્ઞાનને શોધનારા આપણે જ હતા. અને આમ આ યાદી આગળ ને આગળ વધતી જાય છે.